પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળના મહત્વના 4 નિર્ણય, 4 રેલવે અને 1 હાઈવે પ્રોજેક્ટ્સને મળી મંજૂરી. હાવડાથી ચેન્નાઈ રેલ લાઇનને કરાશે 4 લેન. ભદ્રક હરિદાસપુર રેલ લાઇન પર 4થી લાઇનને મળી મંજૂરી. 5 નવા પ્રોજેક્ટ્સથી ઇઝ ઓફ લિવિંગને મળશે પ્રોત્સાહન. ગાંધીનગરમાં 2 દિવસીય બ્રિક્સ યુથ સમિટનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સત્રમાં કર્યું સંબોધન. યુવા સમિટમાં શિક્ષણ, પર્યાવરણ અને ઉદ્યોગ સાહસિકતા પર ચર્ચા. ફ્રેન્ડ્સ ઓફ માય ભારતનું વિશેષ લોન્ચિંગ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ વિભાગની મળી રિવ્યુ બેઠક. અમદાવાદ પોલીસ કમિશનર અને ડીજીપી બેઠકમાં રહ્યા હાજર. વિવિધ જિલ્લાના એસપી વર્ચ્યુઅલી જોડાયા. રાજ્યમાં ક્રાઇમ રેટ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા. પાલીતાણા સિવિલ હોસ્પિટલ પાણીની ટાંકી કૌભાંડમાં કડક કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લઈ બે બેદરકાર ઇજનેરોને સસ્પેન્ડ કરવા આપ્યા નિર્દેશ. 50.43 લાખનું ખોટું બિલ પાસ કરનાર સામે પોલીસ ફરિયાદ. રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે જીએસઆરટીસીનો મહત્વનો નિર્ણય. દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરોને 50% સુધી ભાડા રાહત. માત્ર 15 દિવસના ભાડામાં પૂરા 30 દિવસ તો ત્રિમાસિક પાસમાં 45 દિવસના ભાડામાં 90 દિવસનો લાભ. રાજ્યના 2.5 લાખ નોકરિયાતો અને ધંધાર્થીઓને ફાયદો. સાબરકાંઠામાંથી બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. પોલીસે ઇકો કારની તપાસ કરતા 1 માસની બાળકી સહિત 5 આરોપીઓ ઝડપાયા. 12 બાળકોની તસ્કરીનો થયો ચોંકાવનારો ખુલાસો. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ યથાવત. બીએસઈનો સેન્સેક્સ 325 પોઈન્ટ ઘટી 76,900 તો નિફ્ટી 24,000 નજીક બંધ. બેંક, ઓટો શેરોમાં ઘટાડો તો આઈટી શેરોમાં તેજી. સોના ચાંદીની પણ ઘટી ચમક તો ડોલર સામે રૂપિયો. ગોલ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 165 રને આપી હાર. માનવ સુથારની શાનદાર બોલિંગ. શાનદાર જીતથી 2 ટેસ્ટની સિરીઝમાં ભારતને 1-0થી મેળવી લીડ. બંને દેશો વચ્ચે 23 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે બીજી ટેસ્ટ મેચ.